26મી જાન્યુઆરી આવી રહી છે। અલગ અલગ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। વડોદરા શહેરના રેલવે સ્ટેશન પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને રેલવે સ્ટેશનના પોલીસનો સ્ટાફ અત્યારે ચેકિંગમાં લાગ્યો છે, એટલે કે ચેકિંગ કરી રહ્યા છે। રેલવે સ્ટેશનના પીએસઆઈ દ્વારા વધુ માહિતી આજ અંતર્ગત આપવામાં આવી છે। આ આગામી પ્લેટફોર્મ નંબર 6 નહીં પરંતુ તમામ પ્લેટફોર્મ પર ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। આગામી 26મી જાન્યુઆરીના અનુસંધાને કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવે તો કાયદેસર કાર્યવાહી કરવા સારું આજે અમે લોકોએ પ્લેટફોર્મ નંબર 1, મુસાફરખાના, પાર્કિંગ એરિયા તથા તમામ જગ્યાએ આ ચેકિંગ હાથ ધરેલ છે અને આ ચેકિંગમાં અમારે સ્થાનિક વડોદરા રેલવેના એસઓજી ટીમ, આરપીએફ તથા સ્થાનિક વડોદરા રેલવે પોલીસ જીઆરપીની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। તમામ જગ્યાએ કોઈ બિનવારસી કે શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવેલ નથી। ડોગ સ્કોડ તથા બોમ્બ સ્કોડ બંને સાથે હતા અને તમામ જગ્યાએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે।